जो विद्यार्थी मित्रों धोरण 12 चैप्टर नंबर 13 एमाइन संयोजनों में આપણે છેલ્લે લેક્ચર નંબર 3 માં આપણા પેમ્પલેટના પ્રશ્ન નંબર 10 થી 16 ભણી ગયા હતા। આજે લેક્ચર નંબર 4 માં પ્રશ્ન નંબર 17 થી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 17 નું વિધાન આ રીતનું છે। એમાઇન સંયોજનોનો બેઝિક સ્વભાવ પુરવાર કરો। बोलो शू करशो आ प्रश्न में तो कोईपण वस्तु पुरवार एटले के साबित करवी पड़े। अहींया साबित करवानो छे बेझिक स्वभाव तो एनी पाणी साथे अरे पाणी अथवा तो एसिड साथेनी प्रक्रिया करो। जो एसिड साथे क्षार अने पाणी आपे तो ए बेझिक छे। आवुं विचारवुं पड़े, आवुं विचारवुं पड़े। तो ध्यान राखजो एमाइन संयोजनों एसिड साथे प्रक्रिया करी अनुवर्ती क्षार आपे छे। हवे आपणे भणी गया छीए 11मो धोरणना 7मा पाठमां के कोईपण संयोजन एसिड साथे प्रक्रिया करी क्षार अने पाणी आपे तो ए प्रबळ बेઝ होय। क्षार अने पाणी आपे तो ए प्रबळ बेઝ होय। एकलो क्षार आपे तो ये निर्बल बेઝ होय। जे दर्शावे छे कि एमाइन संयोजनों निर्बल बेઝિક प्रकृति अथवा तो बेઝિક स्वभाव धरावे छे। आ बाबत नीचेनी केटलीक प्रक्रियाओना आधारे पुरवार करी शकाय छे। बस परिचय आपी दीधो बरोबर। अहींया खाली एक वस्तु याद राखवानी छे कि एमाइन संयोजनो एसिड साथे प्रक्रिया करी अनुवर्ती क्षार आपे छे। आटલું જ યાદ રાખવાનું છે। હવે આપણે એક ઉદાહરણ લઈ લઈએ તો RNH2 बराबर एनी HX એટલે પ્રબળ એસિડ છે। બોલો શું બને છે તો અહીંથી ધ્યાન રાખજો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આકર્ષાય તો આ માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા થાય અને આ ઇલેક્ટ્રોન યુગ્મ એ પ્લસ ડેલ્ટા તરફ આકર્ષાય એટલે શું બને છે RNH3 પ્લસ અને એની સાથે X માઇનસ ડેલ્ટા જોડાયેલો હોય એટલે કે ચતુર્થક એમોનિયમ क्षार बने छे। शू बने छे चतुर्थक एमोनियम क्षार। बोलो एवी रीते हूँ एनिलीन लऊं बेन्जीन उपर NH2 लऊं तो NH2 बोलो एनी प्रक्रिया हूँ HX साथे करूँ तो एमां पण सेम वस्तु थशे। आ इलेक्ट्रॉन युग्म अहींया आकर्षाशे। बोलो आने तो अहींया NH3 प्लस અને X માઇનસ આને કહેવાય ચતુર્થક એનિલિનિયમ ક્લોરાઇડ અથવા તો હેલાઇડ ક્ષાર। ચતુર્થક એનિલિનિયમ હેલાઇડ ક્ષાર। બોલો તો આ બંને પ્રક્રિયા દ્વારા આપણને ક્ષાર મળ્યો જેને પુરવાર કર્યું કે एमाइन संयोजनों बेઝિક स्वभाव धरावे छे। हवे जो आगळ थोड़ू पुरावो अधूरो छे। हवे उपरोक्त बंने प्रक्रिया द्वारा बनता क्षारोनुं जलीय NaOH वडे जल विभाजन करवामां आवे अथवा तो NaOH जेवा प्रबल बेઝ साथे प्रक्रिया करवामां आवे। प्रबल बेઝ साथे प्रक्रिया करवामां आवे तो जे ते एमाइन संयोजन पाछू मळे छे। જે તે એમાઇન સંયોજન
પાછું મળે છે, બરોબર, કમ્પ્લીટ. હવે જો 11મા ધોરણમાં આપણે ભણ્યા હતા ક્ષારના પ્રકાર, એસિડિક ક્ષાર, બેઝિક ક્ષાર, તટસ્થ ક્ષાર. તો આ ક્ષાર કેવો ક્ષાર થયો બોલો? તો સ્વભાવે એસિડિક ક્ષાર થયો. કેવો? કેમ? તો એ જોજો MCQ, એને જેવા પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરી અને જે તે સંયોજન પાછું આપે છે, જે દર્શાવે છે કે એમોનિયાની એસિડ સાથેની પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થતો ક્ષાર એસિડિક ક્ષાર છે, બરોબર. આપણે એ જીનીટ માટે મેં લખ્યું. હવે અહીંયા ધ્યાન રાખજો, આપણે આ પ્રક્રિયા લખીશું RNH3X માઇનસ અહીંયા પ્લસ NaOH. બોલો નિપજ તરીકે શું થશે? તો RNH2 પ્લસ HX પ્લસ H2O પ્લસ H2O. ઓકે, અહીંયા જોજો, અરે સોરી, HXની જગ્યાએ NaX આવશે. મેં HX કેમ લખ્યો? NaX. જો તમે અહીંયા OH માઇનસ એકલો દર્શાવો તો અહીંયા X માઇનસ એકલો દર્શાવવાનો. હવે જોજો, અહીંયા પ્રશ્ન બદલાય છે પાછો, પણ મેં પ્રશ્ન આટલામાં તમારો એસિડિક સ્વભાવ પૂર્ણ થઈ ગયો. ઉપરોક્ત હવે લખાય કે ઉપરોક્ત પ્રક્રિયાઓ અને તેમના અવલોકનો દર્શાવે છે કે એમાઇન સંયોજનો સ્વભાવે બેઝિક છે. જોજો, હવે આ પ્રશ્નમાં આપણું એડિશન કરીએ તો અહીંયા લખીએ તેમની એસિડ સાથેની પ્રક્રિયાની ઉપયોગિતા જણાવો, બરોબર. અથવા તો એસિડિક સ્વભાવનો બેઝિક સ્વભાવની ઉપયોગિતા જણાવો, તેમના બેઝિક સ્વભાવની ઉપયોગિતા જણાવો. તો હું આખો પ્રશ્ન અહીંયા સુધારી દઉં છું. પુરવાર કરી તેના બેઝિક સ્વભાવની ઉપયોગિતા જણાવો. તમારો પ્રશ્ન પહેલો પૂરો થઈ ગયો. હવે એના બેઝિક સ્વભાવની ઉપયોગિતા જોઈએ તો ધ્યાન એ રાખજો. એમાં તમારે ફરીથી પાછો પેલો મુદ્દો લખવો પડે. તો શું લખશો એમાં ધ્યાન રાખજો. તો એમાં લખાય કે એમાઇન સંયોજનોના એસિડ સાથેની પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થતા ક્ષારોની NaOH જેવા, જોજો ત્યાં પેલો મુદ્દો હતો ને, આ ઉપયોગિતામાં આવે, NaOH જેવા પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરતા NaOH જેવા પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરતા જે તે જનક એમાઇન સંયોજન પાછું મળે છે, બરોબર. હવે એ પ્રક્રિયા એ લખી દઈએ તો RNH3X આ પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા NeOH માઇનસ સાથે પ્રક્રિયા કરીએ તો RNH2 પ્લસ H2O પ્લસ X માઇનસ, આગળ મેં સુધારો જે કર્યો તો અહીંયા ત્યાં NaOH લખ્યું હતું તો અહીંયા NaX બન્યું હતું, અહીંયા OH લખ્યું હતું. હવે એમાઇન સંયોજનોના લખીએ, ઉપરોક્ત પ્રક્રિયા દર્શાવે છે કે એમાઇન સંયોજનોના એસિડ સાથેની પ્રક્રિયા દ્વારા, અહીંયા પ્રબળ એસિડ લખજો ભાઈ, પ્રબળ એસિડ સાથેની પ્રક્રિયા દ્વારા
પ્રાપ્ત થતા ક્ષારો સ્વભાવે એસિડિક હોય છે, સ્વભાવે એસિડિક હોય છે। આનાથી એ પુરવાર થયું, જે દર્શાવે છે કે એમાઇન સંયોજનો સ્વભાવે નિર્બળ બેઝ હોય છે। જો પેલું જે મેં લખ્યું હતું ને ફરી લખ્યું, હવે એની ઉપયોગિતા લખીશું। એટલા માટે મેં ફરી લખ્યું કે બધું ક્લિયર કટ થઈ જાય, બરાબર। હવે ઉપયોગિતા લખીએ તો એમાઇન સંયોજનોની પ્રબળ એસિડ સાથેની પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થતા ક્ષારો બરોબર પાણીમાં દ્રાવ્ય અને ઈથર જેવા કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય હોય છે। બોલો, આથી હવે એનો ઉપયોગ ક્યાં કરી શકાય? આથી સ્વભાવે બેઝિક ન હોય અને પાણીમાં દ્રાવ્ય ના હોય, આથી સ્વભાવે બેઝિક ના હોય અને પાણીમાં દ્રાવ્ય ના હોય એટલે કે અદ્રાવ્ય હોય તેવી અશુદ્ધિને એમાઇન સંયોજનોમાંથી દૂર કરવા માટે એમાઇન સંયોજનોની પ્રબળ એસિડ સાથેની ઉપરોક્ત પ્રક્રિયા ઉપયોગી છે। બોલો, પ્રબળ એસિડ સાથેની ઉપરોક્ત પ્રક્રિયા, હવે જો પ્રબળ એસિડ સંયોજન સાથેની કરવા માટે તો આ લખ્યું એની જગ્યાએ લખાય ને કે એમાઇન સંયોજનોનો બેઝિક સ્વભાવ ઉપયોગી છે। કેમ? બોલો, કઈ રીતે ઉપયોગી છે? તો આપણે ધારો કે એમાઇન સંયોજનની અંદર આવી સ્વભાવે બેઝિક નથી અને પાણીમાં અદ્રાવ્ય છે એવી અશુદ્ધિ હાજર છે, તો એવા મિશ્રણને આપણે પહેલાં HX સાથે પ્રક્રિયા કરીએ તો એમાં ધ્યાન રાખજો, મિશ્રણની હું જ્યારે પ્રક્રિયા કરીશ HX સાથે તો શું બનશે? RNH3X બરોબર, પછી અશુદ્ધિ પડી રહેશે, પણ આ અશુદ્ધિ કેવી છે? પાણીમાં અદ્રાવ્ય અને બેઝિક નથી, બરોબર, પાણીમાં અદ્રાવ્ય અને બેઝિક નથી। એટલે પછી આ મિશ્રણને આપણે શેમાં નાખીશું? આમાં નાખીએ તો એમાંથી આ શું થશે? આ પાણીમાં ઓગળી જશે, પેલી પાણીમાં ઓગળતી નહોતી એટલે આપણે પહેલી જ બહાર કાઢી લીધી હશે, બરોબર, અને આપણને શુદ્ધ એમાઇન મળી જશે, બરોબર। તો આમ તેના બેઝિક સ્વભાવની ઉપયોગિતા શું છે? તો અશુદ્ધિઓ દૂર કરવા માટે, પણ કેવી અશુદ્ધિઓ દૂર કરવા માટે? જે અશુદ્ધિ સ્વભાવે બેઝિક ન હોય અને પાણીમાં અદ્રાવ્ય હોય। ઓકે, તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 17 પૂરો થયો। હવે પ્રશ્ન નંબર 18ની વાત કરીશું। તો પ્રશ્ન નંબર 18નું વિધાન જોઈએ। તો પ્રશ્ન નંબર 18નું વિધાન છે, એમાઇન સંયોજનોના વિયોજન અચળાંકના આધારે એમાઇન સંયોજનોના વિયોજન, જોજો અહીંયા હું બીજો એક શબ્દ વાપરીશ, આયનીકરણ અચળાંક, 11મું ધોરણ 7મો પાઠ।
અચળાંકના આધારે તેમની બેઝિક પ્રબળતા સમજાવો. તેમની બેઝિક પ્રબળતા સમજાવો. તો બોલો, આપણે 11મા ધોરણના 7મા પાઠમાં ભણી ગયા હતા. કોઈ પણ એસિડ બેઝની પ્રબળતા સમજાવી હોય તો એસિડ હોય તો એનો વિયોજન અચળાંક Ka અને બેઝ હોય તો એનો વિયોજન અચળાંક Kb ના આધારે એની એસિડિક કે બેઝિક પ્રબળતા સમજાવી શકાય. તો અહીંયા સૌથી પહેલાં તો એ સ્વભાવે એસિડિક છે પુરવાર કરવું પડે. એટલે કે આપણે પુરવાર નથી કરવાનું, એના લાક્ષણ, એના બંધારણના આધારે સાબિત કરવાનું છે. તો જો એમાઇન સંયોજનોમાં નાઇટ્રોજન પરમાણુ ઉપર હું અહીં આખી થિયરી જ લખીશ. એમાઇન સંયોજનોમાં N પરમાણુ ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું છે. બોલો, એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું છે. આથી બોલો 11મું ધોરણ 7મો પાઠ, જે આયન, ઋણ આયન પાસે વધારાના ઇલેક્ટ્રોન હોય અથવા અબંધકારક ઇલેક્ટ્રોન હોય તટસ્થ પરમાણુ સાથે, એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી લુઈસ બેઝ તરીકે વર્તી શકે છે. આથી એમાઇન સંયોજનો લુઈસ બેઝ તરીકે વર્તે છે. લુઈસ બેઝ તરીકે વર્તે છે. બોલો, પહેલું પુરવાર થયું. હવે વળી એમાઇન સંયોજનો ખનિજ એસિડ, બોલો, ખનિજ એસિડ એટલે પ્રબળ એસિડ. ખનિજનું નિર્માણ કોણ કરી શકે? તો જે પ્રબળ હોય એવા એસિડ. તો ખનિજ એસિડ જેવા કે HCl, H2SO4 વગેરે, તો HCl, H2SO4 અને HNO3, આ ત્રણને, એમાં HNO3 ને તો નથી ગણાતું ખનિજ એસિડ, કારણ કે એ ઓક્સિડેશન કરતા પ્રકૃતિ ધરાવે છે. બરોબર? તો HCl, H2SO4 સાથે પ્રક્રિયા કરી અનુવર્તી, બોલો, શું બનાવે છે? ચતુર્થક એમોનિયમ ક્ષાર બનાવે છે, જે પુરવાર કરે છે કે એમાઇન સંયોજનો સ્વભાવે એસિડિક હોય છે. ચલો, આપણે એનો એસિડિક સ્વભાવ અહીંયા પુરવાર કરી દીધો. હવે એમાઇન, સોરી, મારી ભૂલ થયું, સ્વભાવે બેઝિક હોય છે. અને હવે જોજો, અને તેમની બેઝિક પ્રબળતા, બોલો, હવે કોઈ પણ સંયોજનની બેઝિક પ્રબળતા તેની પાણી સાથેની પ્રક્રિયા દ્વારા, બરોબર, નીચે પ્રમાણે, અથવા તો પ્રબળતા તેમની પાણી સાથેની પ્રક્રિયાના સંતુલન અચળાંક, જેમને અહીંયા બેઝનો વિયોજન અચળાંક પણ કહેવાય, કારણ કે આપણે બેઝિક પ્રબળતા પુરવાર કરવી છે, તો વિયોજન અચળાંકના આધારે નીચે પ્રમાણે સમજાવી શકાય છે. ચલો, તો આપણે અહીંયા પહેલી તો પાણી સાથેની પ્રક્રિયા લઈશું. RNH2 પ્લસ HOH, બોલો, શું બનશે સંતુલન સ્થપાઈને? તો RNH3 પ્લસ અને OH માઇનસ. બોલો, આના માટે સંતુલન અચળાંક K લખીએ તો શું લખાય? તો RNH3 પ્લસની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસની સાંદ્રતા અપોન RNH2ની સાંદ્રતા ઇન્ટુ H2Oની સાંદ્રતા. પરંતુ H2Oની સાંદ્રતા આપણે ભણી ગયા છે 11મું ધોરણ 7મો પાઠ. કોઈપણ સંતુલન પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોમાં પ્રવાહી અને ઘન પદાર્થની સાંદ્રતા સમગ્ર પ્રક્રિયા દરમિયાન અચળ રહે છે, અને તેથી તેને અચળાંક તરફ લઈ જતા. તો અહીંયા લખાય, પરંતુ
H2O બરાબર અચળ છે, બધું નહીં લખું. તેથી બોલો કે કૌંસમાં H2O બરાબર, હવે બે અચળાંકોનો ગુણાકાર નવો અચળાંક લખાય તો અહીંયા બેઝ છે એટલે KB, અને એ થશે RNH3 પ્લસની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસની સાંદ્રતા અપોન RNH2ની સાંદ્રતા. બરોબર. હવે NH3 માટે જોજો 11મા ધોરણમાં આપણે ભણી ગયા છીએ, તો એ પહેલાં અહીંયા એક વસ્તુ લખી દઈશું. તો બોલો ઉપરોક્ત સમીકરણ 1માં કેબીના મૂલ્યનો આધાર કોની ઉપર છે? OH માઇનસની. અને 11મા ધોરણમાં આપણે ભણી ગયા જેમ જલીય દ્રાવણમાં OH માઇનસ આયનની સાંદ્રતા વધે એમ કેબી એટલે કે બેઝિક પ્રબળતા વધે, તો અહીંયા OH વધશે એમ કેબી વધશે. તો આમ કેબીનું મૂલ્ય વધે તેમ બોલો શું થશે? બેઝિક પ્રબળતા વધે છે. હવે NH3 માટે કેબીનું મૂલ્ય 4.75 છે. એમોનિયા માટે કેબીનું મૂલ્ય 4.75 છે. પછી RNH2 માટે તો અહીંયા પહેલાં આપણે સમજી લઈએ. બોલો RNH2માં R પૂરક સમૂહ છે, અને પૂરક સમૂહ છે તો નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની ઘનતામાં વધારો કરશે. ઓલરેડી હતું અને બીજા ઇલેક્ટ્રોન આવે અને ઇલેક્ટ્રોન યુગ્મની ઘનતામાં વધારો થાય તો તેની બેઝિક પ્રબળતા વધે. બેઝિક પ્રબળતા વધે તો કેબીનું મૂલ્ય શું થાય? બોલો વધે. બરોબર, કેબીનું મૂલ્ય વધે છે. એક મિનિટ, અહીંયા મારી એક ભૂલ થઈ, સોરી મારી ભૂલ થઈ છે. કેબીનું મૂલ્ય વધે તેમ પ્રબળતા વધે છે, પરંતુ કેબીના મૂલ્યો ખૂબ જ નાના હોય છે. આથી સરળતા ખાતર, આ એક વાક્ય રહી ગયું, સરળતા ખાતર આપણે કેબી બરાબર પીકેબી બરાબર માઇનસ લોગ ઓફ કેબીના મૂલ્યોનો ઉપયોગ કરીએ છીએ. હવે NH3 માટે પીકેબીનું મૂલ્ય બરાબર 4.75 હોય છે. RNH2 માટે હવે જો હું બધું લખીશ નહીં, બોલીશ તો RNH2માં શું થાય? R હાલ કહ્યું એ પ્રમાણે પૂરક સ્વભાવ ધરાવે છે. પૂરક સ્વભાવ ધરાવે એટલે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધે. નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધે તો એની બેઝિક પ્રબળતા વધે. અહીંયા જોજો કેબી વધે એમ બેઝિક પ્રબળતા વધતી હતી. કેબી વધે એમ કે બેઝિક પ્રબળતા વધે તો કેબી વધે એમ પીકેબીનું મૂલ્ય શું થાય છે? તો અહીંયા લખાય વળી કેબી એટલે કે બેઝિક પ્રબળતા વધે તેમ પીકેબીનું મૂલ્ય ઘટે છે. બરોબર. તો અહીંયા બોલો બેઝિક પ્રબળતા વધી એટલે પીકેબીનું મૂલ્ય શું થશે? બોલો તો 4.75 કરતાં ઓછું. 4.75 કરતાં ઓછું એટલે કે કેટલું? તો 3.3 થી 4.22ની વચ્ચે હોય છે. કેટલું? 3 થી 4.22ની વચ્ચે હોય છે. એવી રીતે એરોમેટિકમાં શું થશે? તો એરોમેટિકમાં ફિનાઇલ ચક્ર આકર્ષક છે. ફિનાઇલ ચક્ર ઇલેક્ટ્રોન આકર્ષક છે એટલે ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે તો નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા ઘટે, અને ઘટે તો એની બેઝિક પ્રબળતા ઘટે. બેઝિક પ્રબળતા ઘટે તો કેબી ઘટે, અને કેબી ઘટે તો પીકેબી વધે. માટે પીકેબીનું મૂલ્ય 4.75 કરતાં બોલો વધુ એટલે કે બોલો કેટલું હોય છે? તો ત્યાં આપણને સ્પષ્ટીકરણ આપ્યું નથી. વધુ હોય છે એવું જ લખેલું છે. બોલો આમ આપણે શું પુરવાર કર્યું આ ત્રણ મૂલ્યો ઉપરથી? તો હવે લખાય આમ એમોનિયાની સાપેક્ષે
એલિફેટિક એમાઇન એટલે કે RNH2 અને એરોમેટિક એમાઇન એટલે કે આ ARNH2 ની બેઝિક પ્રબળતાનો ક્રમ બોલો શું થશે? તો એમોનિયા વચ્ચે લખવું પડશે. બોલો એમોનિયા કરતાં RNH2 કેવા હશે? વધુ બેઝિક. RNH2 વધુ બેઝિક, બરોબર, અને ARNH2 ઓછા બેઝિક હશે. RNH2 વધુ બેઝિક. તો આમ એરોમેટિક એમાઇન સંયોજનોની બેઝિક પ્રબળતા એમોનિયાની બેઝિક પ્રબળતા કરતાં ઓછી, એરોમેટિકની એમોનિયા કરતાં ઓછી અને એલિફેટિકની એમોનિયા કરતાં વધુ હોય છે. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 18 પણ પૂરો. ઓકે, ચલો એના પછી 19મો પ્રશ્ન લઈશું. તો પ્રશ્ન નંબર 19 એમાં આપણે લખીશું એમાઇન સંયોજનોની બેઝિક પ્રબળતાને અસર કરતા પરિબળો. એમાઇન સંયોજનોની બેઝિક પ્રબળતાને અસર કરતા પરિબળો જણાવો અથવા સમજાવો. હું અહીંયા લખું છું MIMP ફોર જી એન્ડ નીટ. આ પ્રશ્ન આ પાઠમાંથી લગભગ 10 પ્રશ્નો પૂછાય તો 8 પ્રશ્નો તો આમાંથી જ પૂછાય છે MCQમાં, બરોબર. એટલે આપણા માટે મોસ્ટ IMP ક્વેશ્ચન થયું. તો જો એમાઇન સંયોજનોની બેઝિક પ્રબળતાને અસર કરતા પરિબળોમાં મુખ્ય 3 પરિબળોનો સમાવેશ થાય છે. તો બોલો પરિચયમાં આ પ્રશ્ન બેઠો પૂછાવાનો નથી, તેમ છતાં આપણે પરિચય લખીશું. એમાઇન સંયોજનોની બેઝિક પ્રબળતાને અસર કરતા મુખ્ય 3 પરિબળો નીચે પ્રમાણે છે. ચલો પહેલું, તો પહેલામાં લખીશું એમાઇન સંયોજનો સાથે. તો એમાઇન સંયોજનોમાં N સાથે જોડાયેલા R સમૂહની ધન પ્રેરક અસર, R સમૂહની ધન પ્રેરક અસર એટલે કે +I અસર, અને AR સમૂહની ઋણ પ્રેરક અસર એટલે કે -I અસર 11મા ધોરણના 12મા પાઠમાં આપણે ભણ્યા હતા. પછી વિગતવાર ચર્ચા કરીએ છીએ. બીજી, બોલો એમાઇન સંયોજનમાં તો ની દ્રાવકમાં દ્રાવ્યતા, દ્રાવક, કારણ કે કોઈ પણ સંયોજન બેઝ તરીકે ક્યારે વર્તી શકે? તો એને યોગ્ય દ્રાવકમાં ઓગાળો અને OH- આયનો મુક્ત કરે અથવા તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો એ બેઝ તરીકે વર્તે. તો એમાઇન સંયોજનોની દ્રાવકમાં દ્રાવ્યતા, જેને સોલ્વેશન અસર કહે છે. શું કહે છે? અને ત્રીજી, તો એમાઇન સંયોજનમાં N સાથે જોડાયેલા R એટલે કે આલ્કાઇલ સમૂહ. હવે હું ગુજરાતીમાં લખું, આલ્કાઇલ સમૂહ કે એરાઇલ સમૂહ ની અવકાશીય અવરોધક અસર. આ 3 પરિબળો અસર કરે છે. પરંતુ જોજો, હવે આ 3 પરિબળો અસર કરે છે, પરંતુ ઉપરોક્ત 3 અસરો પૈકી
પ્રથમ અસર એટલે કે આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહની પ્રેરક અસર ની અસર ગૌણ હોય છે. કોની અસર ગૌણ હોય છે? જ્યારે બીજી અને ત્રીજી અસર એ વધુ અસરકારક એટલે કે મુખ્ય અસરો છે. જ્યારે બીજી અને ત્રીજું પરિબળ, અહીંયા હું પરિબળ શબ્દ વાપરીશ, આ બીજું અને ત્રીજું પરિબળ વધુ અસરકારક હોય છે. એટલે જો અહીંયા કન્ફ્યુઝન, મેં મોસ્ટ આઈએમપી કેમ લખ્યું છે ખબર પડી? આ પાઠમાંથી તમને જે આવા સંયોજનો આપી દીધા અને એમ કીધું કે એમની બેઝિક પ્રબળતાના ક્રમમાં ગોઠવો તો અહીંયા બે વસ્તુ થાય. વાયુ અવસ્થામાં જો અહીંયા હું નોંધ કરીને લખું છું, નોંધ કરીને લખું તો એમાઇન સંયોજનોની વાયુ અવસ્થામાં બેઝિક પ્રબળતા ઉપર, બોલો, વાયુ અવસ્થામાં બેઝિક પ્રબળતા ઉપર 3:3ની અસર થાય છે. બરોબર? વાયુ અવસ્થામાં બેઝિક પ્રબળતા ઉપર ઉપરોક્ત બેઝિક પ્રબળતા ઉપર ઉપરોક્ત ત્રણેય પરિબળની અસર થાય છે. જ્યારે જલીય દ્રાવણોમાં બેઝિક પ્રબળતા ઉપર ઉપરોક્ત બીજા અને ત્રીજા પરિબળની જ અસર થાય છે. અને આપણા પપ્પુ ધધુઓ હવે આવું સ્પષ્ટીકરણ કરતા નથી કે ભાઈ વાયુ અવસ્થામાં બેઝિક પ્રબળતાનો ક્રમ જણાવો કે જલીય દ્રાવણમાં જણાવો. એટલે આપણે શું કરવું પડે? બે જણાવવા પડે. આપણા પપ્પુ ધધુઓ કશું જ કહેતા નથી, ખાલી એમ કહી દે કે બેઝિક પ્રબળતાનો અસર ક્રમ જણાવો, પણ આ નોંધને એ લોકો ધ્યાનમાં રાખતા નથી. સો ધેટ આઈ એમ પ્રિસ્ક્રાઇબ હિયર ધીસ ક્વેશ્ચન ઇઝ ધ most IMP for G and NEET. Okay, then now this question is over, but we have to remember that this is most IMP article for G NEET MCQs. Okay, now next question. તો જોજો હવે અહીંયા શું લખેલું છે, હું આગળ બધું પતાવી દઉં તો જે છે હું અહીંયા જોઉં ને તો જોજો એમાઇન સંયોજનોની બેઝિક પ્રબળતાને અસર કરતા મુખ્ય 3 પરિબળો નીચે પ્રમાણે છે. એમાં પહેલું તો એ ત્રણેય એમના એમ જ લખેલા છે. એમાઇન સંયોજનોની નાઇટ્રોજન સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહની ધન પ્રેરક અસર અને એરાઇલ સમૂહની ઋણ પ્રેરક અસર. પછી એમાઇન સંયોજનોની દ્રાવકમાં દ્રાવ્યતા એટલે કે સોલ્વેશન અસર અને એમાઇન સંયોજનોમાં નાઇટ્રોજન પરમાણુ સાથે જોડાયેલા આલ્કાઇલ કે એરાઇલ સમૂહની અવકાશીય અવરોધક અસર. હવે ઉપરોક્ત 3 અસરો પૈકી એમાઇન સંયોજનોના નાઇટ્રોજન પરમાણુ સાથે જોડાયેલા આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહની ઋણ પ્રેરક અસર એ ગૌણ પરિબળ છે. જ્યારે એમાઇન સંયોજનોની દ્રાવકમાં દ્રાવ્યતા અને એમાઇન સંયોજનોના નાઇટ્રોજન પરમાણુ સાથે જોડાયેલા આલ્કાઇલ કે એરાઇલ સમૂહની અવકાશીય અવરોધક અસર એ મુખ્ય અસર છે. એટલે મેં એટલું બધું આ ટૂંકમાં પતાવી દીધું અને પછી નોંધ લખી કે વાયુ અવસ્થામાં 3 પરિબળોની અસર થાય છે, જ્યારે જલીય દ્રાવણોમાં ફક્ત નીચેના બેની અસર થાય છે. તો હવે S29 જોઈએ, જે આવો એક ક્વેશ્ચન જ છે. તો S29 એમાઇન સંયોજનોના બંધારણ અને તેમના બેઝિક સ્વભાવ વચ્ચેનો સંબંધ સમજાવો. એમાઇન સંયોજનોના બંધારણ અને તેમના બેઝિક સ્વભાવ વચ્ચેનો સંબંધ જણાવો. બોલો શું કરીશું? વિચારો. તો બંધારણ અને બેઝિક સ્વભાવ વચ્ચેનો સંબંધ જોઈએ તો ધ્યાન એ રાખજો, આપણે આકૃતિ દ્વારા જ સમજીએ. બોલો, RNH2
હવે આ સંયોજન આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, બરોબર, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે ત્યારે શું થાય? તો RNH2 પ્લસ, કેમ તો એને ઇલેક્ટ્રોન યુગ્મ આપી દીધું છે અને અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ મુક્ત થયું છે. તો અહીંયા જેટલા ઇલેક્ટ્રોન યુગ્મ વધુ મુક્ત થશે, જેટલું સરળતાથી મુક્ત થશે, એટલો એનો બેઝિક સ્વભાવ વધારે. હવે આપણે તો અહીંયા પ્રાથમિક જ લીધું છે, તો જો લખાણમાં શું લખીશું? તો એમાઇન સંયોજનોની બેઝિક પ્રબળતાનો આધાર. હવે જો આ દાન કર્યા પછી આ જે બન્યું, તો ધ્યાન અહીંયા રાખજો, પછી શું થશે? હજુ આમાં સંસ્પંદન થશે. તો એના માટે હું એક વધારાનું સૂત્ર લઈશ, RCH2NH2. આપણે એને બંધારણીય દ્રષ્ટિએ જ દોરીએ, બરોબર. R, બોલો, આવું એક એમાઇન લીધું, અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, તો આને શું કર્યું? RCHHNHH અને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું. અહીંયા 2 ઇલેક્ટ્રોન લખીશું, બરોબર. બોલો, અહીંયા કયો વીજભાર પેદા થયો? ધન. પણ કાર્બન કરતાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે શું કરશે? આ બંધને, આ હાઇડ્રોજનને પોતાની તરફ ખેંચી લેશે, બરોબર. એટલે અહીંથી શું થશે? અહીંથી આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ખેંચાયું, તો ધન વીજભાર ક્યાં ખસ્યો? તો ધન વીજભાર ખસ્યો અહીંયા. એ આ એચને અહીંયા લઈ લીધો, એને મેં અહીંયા દોરી દીધો. બોલો, અહીંયા એચને ખસેડી લીધો, એટલે કે આવું સંસ્પંદન થયું, આવું સંસ્પંદન થયું. જોજો, હવે આ જે બન્યું એ કાર્બોકેટાઇન કહેવાય. અને કાર્બોકેટાઇનમાં આપણને ખબર છે, બોલો, અહીંયા જેટલા આર વધારે, એટલે કે કાર્બોકેટાઇનની સ્થિરતા જેટલી વધારે, એટલી આ વધારે મુક્ત થાય. ખબર પડી? તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી કાર્બોકેટાઇન બનાવવાની સરળતા ઉપર રહેલો છે. અહીંયા કાર્બોકેટાઇન નહીં, પણ આપણે અહીંયા જ આટલી જ વાત કરીશું. આ કેટાઇન જ ઉપર અટકી જઈશું. આ કેટાઇન બન્યું કર્યું, તો આની સ્થિરતા જેટલી વધારે, આની સ્થિરતા જેટલી વધારે, એટલું એ સરળતાથી. હવે જો આની સ્થિરતાનો આધાર આ ધનવીજભાર ઉપર છે. આ ધનવીજભાર જેટલો ઓછો, આ ધનવીજભાર જેટલો ઓછો, એટલું આ વધારે સ્થાયી થાય. હવે એ ધનવીજભાર વધારે ઓછો ક્યારે? તો ધ્યાન રાખજો, અહીંયા હું અહીંયા હવે આનું આ લઈ લઉં. એક આ જોડાયો છે, બોલો, અહીંયા 2 આર જોડાયા છે અને અહીંયા 3 આર જોડાયા છે. બોલો, આ 3માંથી કયો ધનવીજભાર સૌથી ઓછો? તો અહીંયા એક પૂરક ને 2 આકર્ષક સમૂહ હતા. એનસીસીમાં ફૂલકલી બહાર આવી, ઓ ઓર ફિહા એ આકર્ષક, જ્યારે 321 મિથાઇલ આલ્કાઇલ સમૂહ બધા પૂરક હોય. તો આ પૂરકના 2 આકર્ષક, એટલે બોલો, અહીંથી જેટલું આવ્યું એટલું ખેંચી લીધું, તો અહીંયા ધનવીજભાર વધારે. બોલો, અહીંયા 2 પૂરક, 1 આકર્ષક, એટલે અહીંથી જેટલું આવ્યું એટલું આ ખેંચી શક્યો નહીં, તો આના કરતાં અહીંયા ધનવીજભાર કેવો થયો? ઓછો. બોલો, અહીંયા 3 પૂરક, પૂરક એટલે શેના પૂરક? ઇલેક્ટ્રોનના. તો ઇલેક્ટ્રોન આવે તો અહીંયા ધનવીજભાર સૌથી ઓછો, આ સૌથી વધારે. તો આમ બંધારણીય દ્રષ્ટિએ જોવા જઈએ તો બોલો, કોણ સૌથી પ્રબળ બેઝ થશે? તો પ્રાથમિક એમાઇન સૌથી પ્રબળ બેઝ, એનાથી ઓછું દ્વિતીયક અને એનાથી ઓછું તૃતીયક લખી શકાય. તો ટૂંકમાં જેમ અહીંયા ઉદ્ભવતા કાર્બોકેટાઇનની સ્થિરતા, આપણે બંધારણ અને બેઝિક સ્વભાવમાં આટલું જ લખવાનું છે કે એમાઇન સંયોજનના આયનીકરણ દ્વારા ઉદ્ભવતા કેટાઇનની જેમ સ્થિરતા વધારે, એમ તેની બેઝિક પ્રબળતા વધારે. S29 અહીંયા પૂરો થયો, બરોબર. હવે આગળ જઈએ તો પ્રશ્ન નંબર 20. ધ્યાન રાખજો, આ પ્રશ્નમાં અમુક વસ્તુ ગોખવાની ને અમુક સમજવાની. 20મા પ્રશ્નમાં તો પ્રશ્ન નંબર 20ની વાત કરીશું. તો પ્રશ્ન 20નું વિધાન છે, એમાઇન્સ, એમોનિયા અને આલ્કેન એમાઇન. જોજો, એમોનિયા અને આલ્કેનેમાઇન સંયોજનોની બેઝિક પ્રબળતાનો ક્રમ સમજાવો.
તો જો આ પ્રશ્ન અડધો તો આપણે આગળ ભણી ગયા છીએ. હમણાં છેલ્લે આના આગળનો પ્રશ્ન ભણ્યા એમાં મેં લખ્યું હતું RNH2 ઇઝ ગ્રેટર દેન એમોનિયા ઇઝ ગ્રેટર દેન ArNH2. પણ એમાંય પાછું આપણે આગળના પ્રશ્નમાં ભણી ગયા RNH2 એટલે પ્રાથમિક એમાઇન. તો RNH2 એમાં R3N ઇઝ ગ્રેટર દેન બરોબર R2NH ઇઝ ગ્રેટર દેન RNH ગ્રેટર દેન NH3 ArNH2. તો આપણે આ વસ્તુ સમજાવવાની છે. હવે આ પ્રશ્નમાં શું સમજાવવાનું છે? આ વસ્તુ સમજાવવાની છે. એટલે કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન અને એમોનિયાની બેઝિકતાનો ક્રમ સમજાવવાનો છે. તો જોઈએ, એમોનિયા અને આલ્કેન એમાઇન સંયોજનોની બેઝિક પ્રબળતાની તુલના માટે બોલો એમની પ્રોટોન સાથેની પ્રક્રિયાને ધ્યાનમાં લેવામાં આવે છે. તો એ બધું લખીશ નહીં, હું ખાલી પ્રક્રિયા લખીશ. બોલો RNHH એની પ્રોટોન સાથે પ્રક્રિયા કરીએ અને બીજી પ્રક્રિયા હું બાજુમાં જ લખી દઈશ. બોલો એમોનિયાની એટલે કે HNHH અને પ્રોટોન સાથે પ્રક્રિયા કરું. બોલો આ બંનેમાં અહીંયા પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, અહીંયા પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. પણ આ બેમાંથી કોણ ઇલેક્ટ્રોન યુગ્મ આ કયું સરળતાથી આકર્ષાશે એ મને કહો. ચલો તો હાલ ભણી ગયા એમ બોલો આ પૂરક, આ આકર્ષક, આ આકર્ષક, અહીંયા 3 આકર્ષક. એનસીસીમાં ફૂલકલી બહાર આવી ઓ ઓરફિયા. ભાઈ ઓર્ગેનિક કેમિસ્ટ્રી શીખવા માટે 11મા ધોરણનો 12મો અને 13મો પાઠ અચૂક કરજો, નહીતર નહીં આવડે. હજુ કહું છું, 5મા મહિનામાં પરીક્ષા છે આ વખતે, ભૂકા કાઢી નાખો બરાબર. પૂરું કરો તો અચૂક એરિયો કરજો. હજુ બોર્ડની પરીક્ષાને ઘણી વાર છે, તમે બધું જ ઈચ્છો તો કરી શકો છો. ચલો જોઈએ. તો અહીંયા અને અહીંયા બોલો અહીંયા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. તો આ ઇલેક્ટ્રોન ઘનતા કેવી? તો ઓછી. કેમ? તો ઇલેક્ટ્રોન હાઇડ્રોજન તરફ આકર્ષાય છે. અહીંયા 2 આકર્ષક ને 1 પૂરક. તો બોલો ઇલેક્ટ્રોન ઘનતા કેવી? વધારે. તો ઘનતા વધારે તો સરળતાથી H+ ને આકર્ષી શકે આ મુશ્કેલીથી. તેથી આ પ્રબળ બેઝ, આ નિર્બળ બેઝ. બોલો કમ્પ્લીટ. તો જોઈએ. તો ઉપરોક્ત આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે હવે જો મેં તમને સમજાવ્યું એના કરતાં કંઈક અહીંયા જુદી રીતે સમજાવ્યું છે. આપણે એ રીતે સમજીએ. આપણે તો MCQનો જવાબ આવડવો જોઈએ. સમજ્યા? તો ધ્યાન અહીંયા રાખજો. RNHH અહીંયા +H+, આ જોડાઈને શું બન્યું? RNHH+. એવી રીતે એમોનિયા લઈ લઈએ તો HNHH અને એની H+ સાથે પ્રક્રિયા કરીએ તો આ અહીંયા જોડાઈ HNHH+. બોલો આવું થયું. તો ઉપરોક્ત પ્રક્રિયામાં દર્શાવ્યા પ્રમાણે આલ્કેન એમાઇન સંયોજનમાં આવેલા આલ્કાઇલ સમૂહની ધન પ્રેરક અસરના કારણે બોલો ધન પ્રેરક અસરના કારણે આ ધન વીજભારમાં શું થાય? ઘટાડો થાય. બરોબર. એટલે કે નાઇટ્રોજન પરમાણુ ઉપર મેં જે સમજાવ્યું ને પહેલાં એ બધું હવે અહીં લખેલું છે. તો નાઇટ્રોજન પરમાણુ ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધે છે, જ્યારે અહીંયા હાઇડ્રોજન પરમાણુઓની ઋણ પ્રેરક અસરના કારણે ઇલેક્ટ્રોન ઘનતા ઘટે છે. આથી એમાઇન સંયોજનોમાં પ્રોટોન સાથે ભાગીદારી કરવા માટે નાઇટ્રોજન પરમાણુ ઉપર ઇલેક્ટ્રોનની પ્રાપ્યતા વધે છે. આની સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવા માટે ઇલેક્ટ્રોનની પ્રાપ્યતા વધે છે. વળી આલ્કાઇલ સમૂહની ધન પ્રેરક અસરના કારણે ચતુર્થક આલ્કાઇલ એમોનિયમ આયનમાં નાઇટ્રોજન ધન વીજભાર, અહીંયા જોજો આમાં તો ઋણ વીજભાર વધ્યો, સામે સામે આની ધન પ્રેરક અસરના કારણે જે કેટાયન બન્યો તો એમાં ધન વીજભાર ઘટ્યો. અને આપણને ખબર છે ઋણ વીજભાર કરે તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાની ક્ષમતા વધે અને ધન વીજભાર ઘટે તો સ્થિરતા વધે. તો એવી પરિસ્થિતિમાં જોજો, અહીંયા ધ્યાન રાખજો, આની સ્થિરતા ઓછી, ઇલેક્ટ્રોનનું દાન કરવાની વૃત્તિ વધારે. બોલો આની તો સ્થિરતા વધારે. તો આ મારા હાથમાંથી પેન પડી જાય ક્યાં જાય? ઉપરના માળે જાય કે નીચેના માળે? તો નીચેના માળે. જ્યાં સ્થિરતા હોય એ તરફ જાય. બોલો આ પ્રક્રિયા સરળતાથી થશે. સામે બોલો આ પ્રક્રિયા કેવી થશે? મુશ્કેલીથી. તો આથી આલ્કેન એમાઇન સંયોજનો કરતાં તેના અનુવર્તી ચતુર્થક આલ્કાઇલ એમોનિયમ ક્ષારની સ્થિરતા વધારે હોય છે.
બરોબર. આમ એમોનિયા કરતાં આલ્કાઇલ એમાઇન સંયોજનોની અથવા તો આલ્કેન એમાઇન સંયોજનોની બેઝિક પ્રબળતા વધુ હોય છે. હવે આ આલ્કેન એમાઇન સંયોજનોમાં આલ્કાઇલ સમૂહની સંખ્યા વધે. હું આગળ બધું શીખવાડીને બેસી ગયો છું. બોલો અહીંયા આપણે વિચારીએ, હાલ જ આપણે ભણ્યા હતા તો ફરીથી રિપીટ કરીએ. એક આ લઈએ, એક આ લઈએ અને ત્રીજું આ લઈએ. બરોબર. તો અહીંયા એક જ આલ્કાઇલ સમૂહ છે, અહીંયા 2 આલ્કાઇલ સમૂહ છે અને અહીંયા 3 છે. બોલો શું થશે? તો જેમ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધી એમ ધન પ્રેરક અસર વધી. ધન પ્રેરક અસર વધી તો ઇલેક્ટ્રોન ઘનતા વધી. ઇલેક્ટ્રોન ઘનતા વધી તો બેઝિક પ્રબળતા વધે. તો બેઝિક પ્રબળતા વધવી જોઈએ. બેઝિક પ્રબળતા વધવી જોઈએ. પરંતુ જો મેં આગળ લખ્યું હતું નોંધમાં કે પ્રેરક અસર માત્ર વાયુ અવસ્થામાં જ લાગુ પડે છે. પરંતુ આ બાબત માત્ર વાયુ અવસ્થા માટે સાચી છે. જોજો અહીંયા ઋણ વીજભાર આના કરતાં વધુ, નાના કરતાં વધુ, તો આમની બેઝિક પ્રબળતાનો ક્રમ શું થવો જોઈએ? આમ થવો જોઈએ. પણ એ માત્ર ને માત્ર કોના માટે સાચું છે? વાયુ અવસ્થા માટે. બોલો જલીય દ્રાવણ અવસ્થામાં શું થશે? તો જલીય દ્રાવણ અવસ્થામાં કોઈ પણ પદાર્થ ભલે બેઝિક હોય, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ સ્વભાવે બેઝિક છે પણ એ NaOH કરતાં નિર્બળ બેઝ છે. બોલો કેમ? તો એનું કારણ કે MgOH ટ્વાઇસ પાણીમાં ઓગળતો જ નથી. જલીય દ્રાવણમાં નિર્બળ બેઝ છે. તો અહીંયા પણ એવું થશે. આપણે આગળ દ્રાવ્યતા ભણી ગયા છે. બોલો આની સાથે કેટલા H બંધ રચાશે? તો આની સાથે 3 H બંધ રચાશે પાણી સાથે. આમાં તો 2 H બંધ રચાશે, જ્યારે આમાં 1 જ રચાશે. ખબર પડી? તો પ્રાથમિક એમાઇન પાણીમાં સૌથી વધુ દ્રાવ્ય, દ્વિતીયક એનથી ઓછો દ્રાવ્ય, તૃતીયક એનથી ઓછો દ્રાવ્ય. તો દ્રાવ્યતા ઓછી છે તો દ્રાવ્ય થયા પછી જ્યાં એને બેઝિક પ્રબળતા દર્શાવવાની છે ત્યાં એની દ્રાવ્યતાની અસર થાય. તો વાયુ અવસ્થા માટે આ ક્રમ સાચો છે, પણ જલીય દ્રાવણ અવસ્થા માટે આ ક્રમ કેવો થઈ જાય? ખોટો. કારણ કે એમની પાણીમાં દ્રાવ્યતા ઓછી છે અને દ્રાવ્યતા સુયોજન ક્ષમતા ઘટે છે. અને સુયોજન ક્ષમતા તો ધ્યાન રાખજો. હવે હું આગળનું વિધાન વાંચું છું. તો જલીય દ્રાવણમાં ચતુર્થક આલ્કાઇલ એમોનિયમ આયન માત્ર આલ્કાઇલ સમૂહની ધન પ્રેરક અસરના કારણે નહીં, પરંતુ પાણીના અણુઓ સાથે જોડાવાની ક્ષમતાના કારણે. બરોબર. તો વાયુ અવસ્થામાં બોલો બેઝિક પ્રબળતાનો ક્રમ કયો છે? તો તૃતીયક એમાઇન સૌથી વધારે, એનથી ઓછો દ્વિતીયક અને એનથી ઓછો પ્રાથમિક. હવે આપણે જલીય દ્રાવણોમાં જોઈએ. તો જલીય દ્રાવણોમાં ચતુર્થક આલ્કાઇલ એમોનિયમ આયન માત્ર આલ્કાઇલ સમૂહની ધન પ્રેરક અસરના કારણે જ નહીં, પરંતુ પાણીના અણુઓ સાથે જોડાવાની ક્ષમતાના આધારે પણ સ્થાયીતા પ્રાપ્ત કરે છે. ખાલી આની ધન પ્રેરક અસરના કારણે સ્થાયી નથી હોતો, પણ એ પાણી સાથે જોડાય તો સ્થાયી બને ને. અને એવી પરિસ્થિતિમાં એટલે કે દ્રાવક સુયોજન દ્વારા પણ સ્થાયીતા પ્રાપ્ત કરે છે. આથી અહીંયા જેમ ચતુર્થક આલ્કાઇલ એમોનિયમ ક્ષારનું કદ વધે એમ તેની દ્રાવક સુયોજન ક્ષમતા ઘટે છે. એટલે કે ટૂંકમાં આ કદ, અહીંયા કદ નાનું હતું, અહીંયા 2 R આવે, અહીંયા 3 આવ્યા, તો આની પાણી સાથે સુયોજિત થવાની ક્ષમતા ઘટે છે. આ બાબત આકૃતિ દ્વારા સમજાવાય. તો ત્યાં મેં જે આકૃતિ અહીંયા સાદી દોરી છે વિગતવાર દોરેલી છે. હવે આમ આલ્કાઇલ સમૂહની ધન પ્રેરક અસરના કારણે પ્રાથમિકથી દ્વિતીયકથી તૃતીયક એમાઇન તરફ જતાં તેમની બેઝિક પ્રબળતા ઘટવી જોઈએ. જોજો જલીય દ્રાવણોમાં શું થવું જોઈએ? પ્રાથમિકથી દ્વિતીયકથી તૃતીયક તરફ જતાં એમની બેઝિક પ્રબળતા ઘટવી જોઈએ, પરંતુ ઉપર સમજાવ્યા પ્રમાણે તેમની દ્રાવક યોજન ક્ષમતા ઘટવાના કારણે, મારી જલીય દ્રાવણો નહીં, કાયદેસર આપણે પહેલી વાયુ અવસ્થા માટે, તો કાયદેસર બંધારણની દ્રષ્ટિએ જોવા જઈએ તો પ્રાથમિકથી દ્વિતીયકથી તૃતીયક તરફ જઈએ એમ બેઝિક પ્રબળતા વધવી જોઈએ. પરંતુ જલીય દ્રાવણોમાં એની દ્રાવક સુયોજન ક્ષમતા ઘટવાના કારણે 1 H બંધ, 2 H બંધ, 3 H બંધ, તો એ ઘટવાના કારણે બોલો એમની બેઝિક પ્રબળતા શું થાય છે? તો પ્રાથમિકથી દ્વિતીયકથી તૃતીયક તરફ જતાં આ કોના માટે? વાયુ અવસ્થા માટે. આ વાદળી રંગ પાણીનો, દરિયાનું પાણી વાદળી દેખાય તો આ વાદળી રંગ પાણી માટે. તો જલીય દ્રાવણોમાં પ્રાથમિકની દ્રાવ્યતા સૌથી વધુ, એનથી ઓછી દ્વિતીયકની, એનથી ઓછી તૃતીયકની. કમ્પ્લીટ. ચલો હવે જો અહીંયા પાછું એક અપવાદ છે. CS3 થી મોટા આલ્કાઇલ સમૂહો, જો આ બધું જે છે ને CS3 માટે સાચું, આ બધું CS3 માટે
તો CH3 થી મોટા અલ્કાઇલ સમૂહો ધરાવતા આલ્કેનેમાઇન સંયોજનોમાં આલ્કાઇલ સમૂહની અવકાશીય અવરોધક અસરના કારણે ત્રીજી અસર હવે આવી, તો અવકાશીય અવરોધક અસરના કારણે પાણી સાથેના હાઇડ્રોજન બંધનમાં અવરોધ ઉત્પન્ન થાય છે. આથી જલીય માધ્યમમાં આલ્કેનેમાઇન સંયોજનોની બેઝિક પ્રબળતાનો આધાર આલ્કાઇલ સંયોજનોની ધન પ્રેરક અસર, અવકાશીય અવરોધક અસર અને દ્રાવક સુયોજન ક્ષમતા ઉપર આધાર રાખે છે. ત્રણ ઉપર આધાર રાખે છે, પણ એ ત્રણેયમાં શું જોવા મળે છે? અનિયમિતતા. એટલે આમાં અનિયમિતતા આપણને હેરાન કરી જાય છે. તો અને એના કારણે આપણને જુદા જુદા આલ્કાઇલ વિસ્થાપિત પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનોની બેઝિક પ્રબળતામાં શું જોવા મળે છે? અનિયમિતતા. જો એ પહેલાં બોલો, સૈદ્ધાંતિક રીતે વાયુ અવસ્થામાં બોલો ક્રમ શું થવો જોઈએ? તો 10 લેસ ધેન 20 લેસ ધેન 30 એને એમાઇન થવા જોઈએ. પછી જલીય દ્રાવણ અવસ્થામાં બોલો શું થવા જોઈએ? 10 ગ્રેટર ધેન 20 ગ્રેટર ધેન 30 એમાઇન થવા જોઈએ. પણ આ એક વાર્તા છે, આ એક સૈદ્ધાંતિક બાબત છે. પ્રાયોગિક રીતે આપણે જ્યારે વાત કરીએ છીએ તો પહેલું લઈએ મિથાઇલ માટે. તો મિથાઇલ એમાઇન માટે તો ધ્યાન રાખજો, એ તમારે ગોખવું પડશે મસ્ત રીતે યાદ. આમ તો જો કે હું યાદ રખાઈ દઈશ. તો CH3NH is greater than CH3NH2 is greater than CH3NCH3CH3. બરોબર. આ જ જગ્યાએ જો મિથાઇલ સમૂહ લઈએ તો એમાં તો CH3CH2NH CH3CH2 ગ્રેટર ધેન આ આગળ આવતો રહે છે CH3CH2N CH2CH3 CH2CH3 અને આ પાછળ જતો રહે છે CH3CH2. મેં ભૂલ કરી નથી ને? ના, બરોબર છે. એ પાછળ જતો રહે છે NH2 અને સૌથી ઓછો એમોનિયા તો ખરું જ. તો ખબર પડી કાયદેસર હોવું જોઈએ આ જલીય દ્રાવણ અને વાયુ અવસ્થામાં. બરોબર. પણ જલીય દ્રાવણોમાં આ હોવું જોઈએ. તો જો આ કયો છે? દ્વિતીયક. આ કયો છે? પ્રાથમિક. અને આ તૃતીયક. બોલો આ કયો છે? દ્વિતીયક. આ તૃતીયક અને આ પ્રાથમિક. તો ક્રમ હોવો જોઈએ 1 2 3 એની જગ્યાએ 2 1 3 2 3 1. અનિયમિતતા શેના કારણે? તો આમની અવકાશીય અવરોધક અસરોના કારણે. અને એના કારણે જ આ પાઠમાંથી પૂછાતા પ્રશ્નો મુશ્કેલ પડે છે. તો તમારે હવે અહીંયા યાદ રાખવાનું છે ટ્રીક M ફોર મિથાઇલ. મિથાઇલમાં તમારે યાદ રાખવાનું 213. તો 2 ગ્રેટર ધેન 1 ગ્રેટર ધેન 3 એમોનિયા. જ્યારે ઇથાઇલમાં યાદ રાખવાનું 231. આ ગોખવું પડશે. મિથાઇલમાં 213, ઇથાઇલમાં 231. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 20 પૂરો થયો. ભાઈ આ પ્રશ્ન થિયરીમાં આખો ક્યારેય ના પૂછાય. કોઈ ગાંડો બેઠો હોય તો જ પૂછે, પણ આમાંથી મસ્ત મસ્ત MCQ પૂછાય. તો આ પ્રશ્નને આપણે બહુ જ વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનો છે. ઓકે, બીજું નેક્સ્ટ લેક્ચરમાં.